તો અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે હોળી પ્રગટાવવાની ઉજવણી થઈ। મોડાસા શહેરમાં પર્યાવરણનું જતન કરવા માટે હર્બલ હોળી પ્રગટાવવામાં આવી હતી। મોડાસાના મેઘરજ રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીના રહીશો કેટલાક વર્ષોથી હોળીનું આયોજન કરે છે। જો કે છેલ્લા 2 વર્ષથી હર્બલ હોળી તૈયાર કરાય છે, જેમાં લાકડાનો ઉપયોગને બદલે 5000 જેટલા છાણા સહિત ધૂપ, ગુગળ, જાવંત્રી સહિત યજ્ઞમાં વપરાતી અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે। તો બીજી બાજુ માલપુર તાલુકાના વાસડીપુર ખાતે પરંપરાગત હોળીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પુરુષો માથે રૂમાલ બાંધી એક જ હરોળમાં હોળીની પ્રદક્ષિણા ફરે છે, તો યુવાઓ ઢોલના તાલે દાંડિયા રમે છે। વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષથી અમે થોડો અભિગમ બદલેલો છે। પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને અને વાયરલ સિઝન જે છે, જુદા જુદા વાયરસના સંક્રમણો છે, એને ધ્યાનમાં રાખી અમે થોડોક અભિગમ બદલેલો છે। તો આ હોલિકા દહન થોડું અલગ ટાઈપનું છે, જેમાં ગાયના 5000 છાણાનો ઉપયોગ કરેલો છે। લાકડા આપણે પર્યાવરણ સંરક્ષણને અનુલક્ષીને લાકડાનો અમે આમાં ઉપયોગ કરેલો નથી। આ ઉપરાંત કેટલીક હવામાનને અનુકૂળ સામગ્રીઓનો ઉપયોગ કરેલો છે। ગુગળ, જે યજ્ઞ સામગ્રીઓ છે, જાવંત્રી, એલચી, લવિંગ એનો ઉપયોગ કરેલો છે। આમાં રમતગમત સંકુલના જે અમારા હોકી કોચ શશીભાઈ છે, એમનો ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો છે। એ એમના ડીએલએસએસના સ્ટુડન્ટો 2 દિવસથી ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। અમારી સોસાયટીના રહીશો ખૂબ સુંદર સહકાર આપી રહ્યા છે।